વાઘબકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈને લાયન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની પહેલ છે. આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે તેમની વ્યાવસાયિક સિદ્ધિઓ અને સમાજમાં સતત યોગદાન દ્વારા અર્થપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. પારસ દેસાઈ વાઘબકરી ટી ગ્રુપમાં ચોથી પેઢીના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એક સદીથી વધુ સમયથી ચાલતા વારસાને આગળ ધપાવતા ભારતની સૌથી વિશ્વસનીય ચા બ્રાન્ડ્સમાંથી એકને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વાઘબકરી નામને વ્યાખ્યાયિત કરતા મૂલ્યોને જાળવી રાખી કંપનીના પદચિહ્નને વિસ્તૃત કરવામાં મદદ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે વિશ્વાસ, ગુણવત્તા, જવાબદારી અને સમુદાય કલ્યાણના નેતા સિદ્ધાંતોમાં મજબૂત મૂળ રાખીને નવીનતા અને સતત વિકાસ કરી રહ્યા છે. વાઘબકરી ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય ટકાઉપણું, ગ્રામીણ વિકાસ અને પ્રાણી કલ્યાણને લગતી પહેલોને સમર્થન આપ્યું છે. સમુદાયના વિકાસ પર તેમનું સતત ધ્યાન એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે વ્યવસાયો હકારાત્મક અને કાયમી સામાજિક અસર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સન્માન પ્રાપ્ત કરતા પારસ દેસાઈએ કહ્યું કે એક એવા કૌટુંબિક વ્યવસાયમાં ઉછર્યા છે જે હંમેશા પરત આપવામાં વિશ્વાસ રાખે છે. મેં પ્રત્યક્ષ જોયું છે કે વ્યવસાયો કેવી રીતે સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બની શકે છે. આ માન્યતા નમ્ર અને પ્રોત્સાહક બંને છે અને અમે જે સમુદાયોની સેવા કરીએ છીએ તેમાં અર્થપૂર્ણ અસર કરવાનું ચાલુ રાખવાના અમારા સંકલ્પને મજબૂત બનાવે છે.